હેલો દોસ્તો, નમસ્કાર. ગુજ્જુ વાર્તાઓમાં તમારું સ્વાગત છે. મિત્રો, વાર્તાનો પૂરો આનંદ લેવા માટે વિડીયોને લાસ્ટ સુધી જોજો. તો દોસ્તો, ચાલો શરૂ કરીએ છીએ અમારી આજની વાર્તા. દોસ્તો, આ વાર્તા એક સસરા અને વહુની વચ્ચેની છે. ઘરમાં લગ્નનો માહોલ હતો અને ઘર મહેમાનોથી ખચાખચ ભરેલું હતું. એવામાં 55 વર્ષનો સુરેશ ઘરમાં જગ્યા હતી નહીં એટલે પોતાની સૂવા માટેની વ્યવસ્થા અગાસી ઉપર એક બંધ રૂમમાં કરે છે. ત્યારે રાતના અંધારામાં કોઈ તેના રૂમમાં આવે છે અને તેની ઈચ્છા ન હતી તો પણ તેને તે કરવું પડે છે. વાર્તાને વિસ્તારથી જાણવા માટે વાર્તાના અંત સુધી રહેજો. દોસ્તો, જો તમને મારી વાર્તાઓ પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આ ચેનલ ઉપર તમને ઘણી જ રસપ્રદ વાર્તાઓ સાંભળવા મળશે. સુરેશ એક સરકારી વિભાગમાં ઉચ્ચ પદ ઉપર કામ કરતો હતો અને તેને રિટાયર થવામાં બસ હવે 1-2 વર્ષ જ બચ્યા હતા. તેમણે પોતાની આખી જિંદગી એકદમ સાદગીથી જીવી હતી. તેમણે કોઈ પણ સ્ત્રી તરફ ધ્યાનથી જોયું નથી અને ક્યારેય તે આવા ચક્કરોમાં પડ્યા નથી. હા, ક્યારેક એક ખાસ દોસ્ત હતો. તેની સાથે 1-2 મહિનામાં ક્યારેક પીવાનો પ્રોગ્રામ બનાવી દેતો. સુરેશના ઘરમાં તેમની પત્ની સુમન અને એક દીકરો અને એક દીકરી છે. દીકરાના લગ્ન ગયા વર્ષે જ કરી દીધા હતા અને તે પણ એક સારી બેંકમાં ઉચ્ચ પદ ઉપર નોકરી કરે છે. તેના દીકરાની પત્ની એટલે કે તેમની વહુ રવીના ખૂબ જ સુંદર અને શાલીન છે. તેને પણ MBA કર્યું હતું, પરંતુ તે કોઈ જોબ કરતી હતી નહીં. તે ફક્ત ગૃહિણી બની અને ઘરની માલકીન બની રહેવાનું જ તેને વધારે પસંદ છે. સુરેશની દીકરીએ BCA કરેલું છે અને તેને તે હવે એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરી રહી છે. સુરેશે તેની દીકરીના લગ્ન હજુ 3 દિવસ પહેલાં જ કર્યા હતા અને હવે તે રાતની વાત. દીકરીના લગ્ન અને વિદાય થઈ ગઈ હતી. આજે 3જો દિવસ હતો. ઘર તો આમ પણ મહેમાનોથી ભરેલું હતું. થાક તો ઘણો લાગેલો હતો, પરંતુ માનસિક શાંતિ થોડી અનુભવાઈ હતી. તમે મિત્રોને તો ખબર જ હશે ને કે લગ્નના માહોલમાં પણ માણસો કેટલા થાકી જાય છે. ઘણું કામ તો પતી ગયું હતું, પરંતુ હજુ થોડું કામ બાકી હતા. ઘણા લોકોના હિસાબ પણ કરવાના બાકી હતા. મંડપવાળો, કેટરિંગવાળાનો વગેરે જેવા બાકી હતા. સુરેશનું મન મૂંઝવણમાં ફસાયેલું હતું. ત્યારે અચાનક સુમનનો અવાજ આવે છે કે ચાય પીશો તમે? બપોર પછી 4 વાગ્યા હતા, તેથી ચાય પીવાનું મન તો થઈ જ રહ્યું હતું. સુરેશે તેમની તરફ જોઈ અને પોતાની સહમતિ આપી દીધી અને સુમન બોલી કે હમણાં લઈને આવું, થોડી વારમાં. તે 2 કપ ચાય લઈને આવી અને સુરેશની બાજુની ખુરશી પર લઈને બેસી ગઈ. સુરેશ જોયું તો તેના ચહેરા પર પણ થકાવટ દેખાઈ રહી હતી અને પછી સુરેશે ચાયની ચૂસકી લીધી અને પછી હલકા સ્મિત સાથે પોતાની પત્ની તરફ જોયું તો સુમન બોલી, તમે શું જોઈ રહ્યા છો? ચાય સારી નથી બની? ચાય તો ખૂબ સારી બની છે, પરંતુ આજે મન કંઈક બીજું કરવાનું મન થઈ રહ્યું છે. 1 મહિનાની ઉપર થઈ ગયો છે. આટલું કહીને સુરેશે તેની જાંઘ ઉપર પોતાનો હાથ રાખી દીધો. સુમન બોલી, હટો જરા. તમને તો બસ હંમેશા એક જ વાત સૂઝે છે. બચ્ચા હવે મોટા થઈ ગયા છે અને તેમના લગ્ન પણ થઈ ગયા છે, પરંતુ તમને તો બસ એક જ વસ્તુ દેખાય છે. તો હવે હું શું કરું? તું ખૂબ જ પ્રેમાળ છે. સુરેશ તેની ઉપર મસ્કા લગાવ્યો. હું બધું સમજું છું. આ ચાપલૂસીનો મતલબ. આટલું બોલતા જ સુરેશનો હાથ તેની જાંઘ ઉપરથી હટાવી દીધો અને અરે માની જાઓ, આજ મારું ખૂબ જ મૂડ બની રહ્યું છે અને મારું પપ્પુ ખૂબ જ બેચેન છે તારી પિંકીને મળવા માટે. નહીં જી, કોઈ ચાન્સ નથી. ઘરે ઘણા મહેમાનથી ભર્યું છે અને થોડા દિવસ સબ્ર કરી લો, પછી પપ્પુ અને પિંકીનો મેલ મિલાપ કરી લેજો. તે આટલું બોલી અને ઉઠીને ચાલી ગઈ. સુરેશ
પણ સમયનું મહત્ત્વ સમજી અને પોતાનું ધ્યાન બીજી મહત્ત્વની વાતો પર લગાવ્યું અને મહેમાનોના ડિનર અને તેની સૂવાની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત થઈ ગયો. બધું કામ પતી ગયા પછી અડધી રાત થઈ ચૂકી હતી. બધા લોકો જ્યાં ત્યાં સૂઈ ગયા હતા. સુરેશને પણ ઊંઘ આવી રહી હતી. તેને આખા ઘરનો ચક્કર લગાવ્યો પણ તેને ક્યાંય કોઈ જગ્યા મળી નહીં. ત્યારે તેને અગાસી ઉપર રૂમ હતો તેનો વિચાર આવ્યો. તે રૂમ 10x12નો હતો, જેમાં બેકાર અને ફાલતુ સામાન પડ્યો રહેતો હતો. જે સામાન ક્યાંય ઉપયોગમાં પણ આવતો હતો નહીં કે તેને કોઈ ફેંકતા પણ હતા નહીં. જેમ કે બધાના ઘરોમાં આવી એક જગ્યા હોય જ છે. ત્યાં જ સૂવાનું બન બનાવીને સુરેશ ગાદલાના ઢગલામાંથી 2 ગાદલા અને તકિયો પોતાના ખભા ઉપર રાખી અને ઉપર અગાસી ઉપર ચાલ્યો ગયો. તે રૂમ પણ અસ્તવ્યસ્ત હતો અને મુસીબત એ હતી કે ત્યાં કોઈ લેમ્પ હતો નહીં. લેમ્પ ડિફ્યુઝ થઈ ગયો હતો. ત્યાં લાઇટની કોઈ વ્યવસ્થા હતી નહીં. સુરેશ જેમ તેમ કરીને ત્યાં બધો ફેલાયેલા સામાનને ખસાવી અને થોડી જગા કરી લીધી કે એક ગાદલું અને પાથરી શકાય. તેને પોતાનું ગાદલું પાથરી અને સૂવાની તૈયારી કરી દરવાજો બંધ કરવા ગયો હતો. જોયું કે અંદર તો કોઈ કડી કે કોઈ સ્ટોપર હતી નહીં, એટલે તેને દરવાજો અટકાવી અને સૂઈ ગયો. તે દિવસે ખબર નહીં તેના પૂરા શરીરમાં એક અજીબ જ મસ્તી હતી. જો કે તેને ખૂબ જ થકાવટ પણ હતી, પરંતુ તેનું મન કંઈક બીજું જ કરવાનું કરી રહ્યું હતું. તેની પત્નીએ તો પહેલાં જ ના પાડી દીધી હતી, પરંતુ અપના હાથ જગન્નાથ હે ના, તો હાથ તો હંમેશા પોતાની પાસે જ છે. બધા લોકો નીચે સૂઈ રહ્યા હતા અને સુરેશ ઉપરના રૂમ પર હતો, એટલે ત્યાં કોઈને આવવાની સંભાવના હતી નહીં. સમય પણ રાતના 12ની ઉપર થઈ ગયો હશે, એટલે બધી તરફથી તે નિશ્ચિત થઈને સૂઈ ગયો અને પોતાનો હાથથી તેને પકડી અને તેની ઉપર હાથ ફેરવવા લાગ્યો. જ્યારે કોઈ પણ માણસ પોતાના હાથથી પોતાનું કામ કરે છે તો તે પણ ખૂબ જ આનંદદાયક હોય છે. અને તે સમય કંઈ બીજું સૂઝ્યું નહીં અને તેને પોતાની આંખો બંધ કરી અને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો. આમ કરવાનો તેને એક પોતાનું જ અલગ જ સ્ટાઇલ છે. તે પોતાના હાથને એવી રીતે વાપરે છે કે તેના લીધે તેની પિચકારી પણ ખૂબ જ તેજ અને આનંદદાયક હોય છે. તેને આમ કરતાં કરતાં થોડી મિનિટ જ થઈ હશે ત્યારે રૂમનો દરવાજો ધીરેથી ખુલવાનો અવાજ આવ્યો અને બહારની હવા એકદમ મધુર સુગંધ સાથે રૂમની અંદર પ્રવેશ કરે છે. તે સ્તબ્ધ રહી ગયો અને તેનો હાથ જે સ્થિતિમાં હતો તે સ્થિતિમાં રહી ગયો. તેને પોતાના વ્યવસ્થિત કરવાનો ટાઈમ પણ મળ્યો નહીં. તેને જોયું કે દરવાજા ઉપર કોઈ ઊભું છે. ત્યારે તે પડછાયો અંદર દાખલ થયો અને પછી દરવાજો અંદરથી બંધ કરી દીધો અને તેની બાજુમાં આવીને સૂઈ ગયો. તેના રૂમમાં પ્રવેશતાની સાથે જ તેના શરીરમાંથી એક પ્રકારની ઉઠતી ભીની ભીની હલકી મધુર સુગંધનો પૂરો રૂમ રસબસ થઈ ગયો. અચાનક તે પડછાયાએ સુરેશ તરફ મોઢું કર્યું અને તેને પોતાના બાહુપાસમાં જકડી લીધો. સોરી જાનુ, આવવામાં થોડું મોડું થઈ ગયું. ગુસ્સો તો નથી ને? આટલું કહેતા તે તેને ગળે લગાડી દીધો. તેણીનો અવાજ સુરેશ ઓળખી ગયો અને જાણે તેના પર વીજળી કેમ પડી હોય તેમ તેનું દિમાગ શૂન્ય થઈ ગયું. તે તેની પુત્રવધુ રવીના હતી, જે તેને ગળે લગાડી અને આમ બોલી રહી હતી. રવીના તેને ભૂલથી પોતાનો પતિ સમજી અને આવું કરી રહી હતી. થોડીવાર માટે સુરેશ જાણે થીજી ગયો. તેનો શ્વાસ અનિયમિત થઈ ગયો અને તેને પરસેવો થવા લાગ્યો અને તેને લાગ્યું કે તેને હાર્ટ એટેક આવશે. વહુ રવીના તેને સતત પોતાની બાહોમાં લઈ રહી હતી અને તેની હથેળીઓથી તેની છાતી ઉપર ફેરવતી હતી. તેને બધે દબાવવા લાગી હતી. પછી તેણે તેનો એક પગ ઉપાડ્યો અને તેની ઉપર મૂક્યો. સુરેશ તેની છાતી પર તેની માંસલ જાંઘનો સ્પર્શ, ગરમ સ્પર્શ અનુભવી શકતો હતો. ખબર છે મને કે તમે ગુસ્સામાં છો. 11 વાગ્યે આવવાનું કહ્યું હતું, પરંતુ અત્યારે તો લગભગ 1 વાગવા આવ્યો હશે. શું કરું? પેલી ભોપાલવાળી, જબલપુરવાળી અને રાંચીવાળી ભાભી મને ઉઠવા દેતા જ ન હતા.
બધા પોતપોતાના કિસ્સાઓ સંભળાવતા હતા કે તેમને તો પતિ કેવી રીતે અને શું કરે છે. અરે હવે માની જાઓ ને, કંઈક તો બોલો, સાચે જ સૂઈ ગયા કે શું? ઉઠો ને, પૂરા 2 મહિના થવા આવ્યા, આવી જાઓ ને. હવે આમ બોલતા બોલતા તેની વહુ રવિના તેને કસીને પકડી લીધો. હે ભગવાન, આ કેવો સમય આવી ગયો મારી ઉપર. સુરેશે મનમાં ને મનમાં ભગવાનનું સ્મરણ કર્યું. પોતાના જીવનમાં ક્યારેય પણ સ્ત્રીને અડવાનું તો શું, ક્યારેય કુદસ્તીથી જોઈ પણ ન હતી. અને આ જ રીતે તેની પુત્રવધુ જાણે હંમેશા તેને પોતાની દીકરી માની છે, અને તેની પોતાની દીકરી જેના લગ્ન હજુ 3 દિવસ પહેલાં જ થયા છે, અને આ રવિના તો તેનાથી પણ 2 વર્ષ ઉંમરમાં નાની છે. હવે તે શું કરે? શું રવિનાને ઠપકો આપવો જોઈએ અને કહી દેવું જોઈએ કે તે તેનો પતિ નથી પણ સસરો છે? નહીં, જો તેણે એવું કર્યું તો તે શરમથી જીવનભર તેની આંખ નહીં મિલાવી શકે. અને શું ખબર તે શરમજનક સ્થિતિ અનુભવી અને કંઈક ઘાતક પગલું ભરી લે. આ બધું વિચારીને તે ચૂપચાપ નિષ્ક્રિય પડ્યું રહેવાનું જ ઠીક સમજ્યો. મનમાં ને મનમાં ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે તે બેકસૂર છે અને વિવશ પણ છે. ભગવાન તેને ક્ષમા કરજે, અને જે પણ આ અંધારા રૂમમાં થઈ રહ્યું છે તે સદાના માટે અંધારામાં જ રાખજે. આમ જ બધાનું અને આ ઘરનું કલ્યાણ છે. સુરેશનું મન વ્યાકુળ હતું અને તે વિચારતો હતો કે આ વ્યવસ્થામાંથી તેને કઈ રીતે મુક્તિ મળશે. તેનું મન અશાંત હતું. તેના પર તેનો કોઈ કાબૂ નહોતો. અચ્છા જી, તમે તો કંઈ બોલી જ નથી રહ્યા, પરંતુ તમારો આ લલ્લુ તો કંઈક બીજું જ કહી રહ્યો છે. જો મારા આવતાની સાથે જ તે કેવો ઊભો થઈ ગયો અને મને સલામી આપી રહ્યો છે. આખરે તે મને ઓળખે છે ને. આટલું કહેતા જ તે ક્રિયા કરવા જઈ રહી હતી. સાંભળો છો, આજે તમારો આ લલ્લુ કેમ બદલાયેલો લાગી રહ્યો છે મને? જેમ કે થોડો જાડો અને લાંબો થઈ ગયો હોય પહેલાં કરતાં, તેવું લાગી રહ્યું છે, તેણીએ પિંચ કરતાં કહ્યું. સુરેશ તેને શું જવાબ આપતો? તે તો બસ તેના ઉપરથી ધ્યાન હટાવવાની કોશિશમાં હતો. અચાનક તે મારાથી અલગ થઈ ગઈ અને બોલી, અરે હવે આવી પણ જાઓ, મને આમ તરસાવો નહીં. ને જુઓ તમારી પિંકી કેવી રસીલી થઈને વહી રહી છે. આટલું બોલી અને સુરેશનો હાથ પકડી અને પોતાની પિંકી ઉપર રાખી દીધો. સુરેશ કંઈ પ્રતિક્રિયા આપી રહ્યો હતો નહીં. જોકે હવે તેનો સંસ્કારો ઉપર કંઈક બીજું જ હાવી થઈ રહ્યું હતું. સ્વરૂપવાન કામિની તેને વળગી ગઈ હતી અને તેને ઉશ્કેરી રહી હતી. સાથે સાથે મચલી પણ રહી હતી અને તેને આમંત્રણ પણ આપી રહી હતી. હવે સુરેશ કાબૂ રાખી શકતો હતો નહીં. નૈતિક અને અનૈતિક વિશે વિચારી તેનું મન વિદ્રોહ કરવા પર તૈયાર થઈ ગયું હતું. પરંતુ અચાનક પુત્રવધૂનો સંબંધ વિચાર આવતા જ તે રોકાઈ ગયો. સુરેશે ફરી એકવાર પોતાનું મન મક્કમ કરી અને એકવાર સંબંધની ગરિમા જાળવવાનો ભરપૂર પ્રયાસ કર્યો અને પોતાની જાતને રવિનાથી મુક્ત કરી બીજી તરફ ફર્યો. રવિના બોલી, આજે તમને શું થઈ ગયું છે? હજુ આટલો ગુસ્સો કેમ? આવી રીતે તો તમે ક્યારે પણ કર્યું હતું નહીં. સુરેશ ચૂપ રહ્યો અને વિચારતો કે જેમ તેમ કરીને પણ આ પાપમાંથી નીકળી જવું. દોસ્તો, વિડીયોને લાઈક કરજો અને બીજા ભાગ માટે કોમેન્ટ કરજો. હું જલ્દીથી વિડીયો લઈને આવીશ. આ વિડીયો જોવા બદલ તમારો આભાર.